એલપીજીનો જથ્થો ભારત આવ્યો છે। દીનદયાળ પોર્ટ ઓથોરિટી ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। ચેરમેન સુશીલ કુમાર સિંહનું નિવેદન સામે આવ્યું છે। વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે। બે જહાજ વાડીનાર પોર્ટ પર આવવાના છે। નાના જહાજમાં સ્થળાંતર કરવામાં આવશે। પોર્ટ ઓપરેશનમાં સહયોગ આપવામાં આવશે તો નિયમિત પ્રક્રિયા મુજબ કામગીરી કરવામાં આવશે। આ કામગીરીને પ્રાથમિકતા અપાઈ રહી છે। વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે। સલામતી સાથે ઓપરેશન ચાલુ રહેશે। બપોરે 1:30 કલાકે સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મંત્રાલય દ્વારા પ્રાથમિકતા અંગે સૂચનાઓ આપવામાં આવી છે। કુલ 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો આવી પહોંચ્યો છે જે તામિલનાડુ અને વેસ્ટ બંગાળ માટે સપ્લાય કરવામાં આવશે। ગુજરાતમાં એલપીજીના ટેન્કર આવી ચૂક્યા છે ત્યારે જામનગરની વાત કરીએ જામનગરમાં પણ આજે વાડીનર ખાતે જે નંદાદેવી છે તે એલપીજી ટેન્કર આવી ચૂક્યું છે। ત્યારે આપણી સાથે જે કંડલા પોર્ટના ચેરમેન છે તે જણાना चाहते हैं सुशील कुमार सर, किस तरह से ये टैंकर लाया गया है और क्या कहना चाहते हैं इसके बारे में? ये टैंकर जो है ये सुबह 2:30 पे वाड़ीनार में आया है और इसमें 46,500 मेट्रिक टन ऑफ एलपीजी है। यहाँ पे आया है शिप टू शिप ट्रांसफर के लिए। तो ये मदर वेसल से डॉटर वेसल में ट्रांसफर होगा। डॉटर वेसल BW बर्च है, वो भी आ चुका है एंकरेज एरिया में और उसको कपल करने के लिए जो फेंडर्स हैं, जो इक्विपमेंट्स हैं वो भी आ गए हैं, अरेंज किए गए हैं। तो वो अब कपलिंग का अरेंजमेंट शुरू हो रहा है। अगले 2 घंटे में कपल हो जाएगा फिर ये ट्रांसफर का ऑपरेशन शुरू हो जाएगा। तो ये यहाँ पे है। फिर ये जो ले करके वेसल ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा, ईस्टर्न कोस्ट की तरफ जाएगा ये वेसल। किस किस जगह पे भारत में ये जाएगा? ये एक एनोर है और एक हल्दिया, जो हम लोगों के पास इंडियन ऑयल ने जो कम्युनिकेशन दिया है उसमें करीब आधी क्वांटिटी एनोर में, आधी क्वांटिटी हल्दिया में। तो वेस्ट बंगाल और तमिलनाडु में। તો આ જે કંડલા પોર્ટના ચેરમેન તેના દ્વારા જણાવવામાં આવ્યું કે કઈ રીતે છે આ જહાજ વાડીને પહોંચ્યું હતું ને કઈ રીતે આને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। તો હાલ તો આ જે બે જહાજ ગુજરાતમાં આવવાથી અને ખાસ કરીને જે ભારતમાં આવવાથી ગેસની અછત છે દૂર થશે અને ભારતના જે લોકો છે તેને આંશિક જે ગેસની જે અછત છે તેનાથી રાહત મળશે।